લક્ષ્મી અને ભાગ્યમાં મોટું કોણ? નાનું સરખું એક સુંદર ગામડું હતું. ગામમાં ધનવાન અને સુખી ખેડૂતો અને વેપારી રહેતા. આજ ગામમાં એક ગરીબ કઠિયારો એની પત્ની સાથે રહેતો હતો. ગરીબ કઠિયારો રોજ જંગલમાં લાકડા કાપવા જાય છે. અમીર શેઠના ઘરે લાકડા વેચી પોતાનું ગુજરાન ચલાવતો હતો. ગરીબ એટલો કે ક્યારેક તો દિવસમાં અનાજનો દાણો પણ પેટમાં ન જતો હતો. એક દિવસ કુલ્હાડી લઈ કઠિયારો જંગલમાં લાકડા કાપી રહ્યો હતો. ત્યારે જ પૃથ્વી ભ્રમણ કરવા નીકળેલા ભાગ્યદેવ અને માતા લક્ષ્મી જંગલમાં આવે છે. ભાગ્ય અને લક્ષ્મીની વચ્ચે વિવાદ ચાલતો હતો. ભાગ્ય કહે હું મોટો અને લક્ષ્મી કહે હું મોટી. ત્યારે એમની નજર ગરીબ દુખિયારા કઠિયારા ઉપર પડે છે. ભાગ્ય અને લક્ષ્મી નક્કી કરે છે કે આપણે આને અમીર અને શુભ સમૃદ્ધિ આપી. જે કોઈ આના દિવસો સુધરશે એ મોટો. ભાગ્ય બોલ્યું ઠીક છે. લક્ષ્મીજી કઠિયારાની પાસે જાય છે. કઠિયારા, હું ધનની દેવી છું. તારી ગરીબી જોઈને મને દયા આવે છે, એટલે હું તને અનમોલ એક રત્ન આપું છું. આ ખૂબ જ કિંમતી રતન છે, એટલે તું કે તારી 7 પેટી બેસીને ખાઈ શકશે. આ રતન તું વેચી દેજે અને તારી પરિસ્થિતિ સુધારી દેજે. કાલથી તું આ જંગલમાં લાકડા કાપવા ન આવતો. કઠિયારો તો રત્ન લઈને ખૂબ જ ખુશ થઈ ગયો. એ લાકડા કાપ્યા વગર જ ઘર તરફ ચાલવા માંડ્યો. ચાલતા ચાલતા એને તરસ લાગી. એ નદીના કિનારે પાણી પીવા ઊભો રહ્યો. ખોબો ભરીને પાણી પીવે છે, ત્યાં તો એની જોડે નું જે રત્ન નદીની અંદર પડી જાય છે. અને કઠિયારો હાથ લંબાવે ત્યાં સુધી તો એક માછલી આવીને મોતીને ગળી જાય છે. થોડી વારમાં સૂરજ આચમી જશે. હવે હું પાછા જંગલમાં લાકડા કાપવા જવું નથી. આમ વિચારી કઠિયારો ઘરે આવે છે. ઘરમાં ખાવા માટે કંઈ હતું નહીં. પત્ની પૂછે છે, આજે કેમ લાકડા કાપીને નથી લાવ્યા? તમે જંગલમાં નહોતા ગયા? એટલે બોલ્યો, જંગલમાં ગયો હતો, પણ આજે મારા ભાગ્યે મારો આ સાથ આપ્યો નહીં, એટલે આજની રાત આપણે ભૂખ્યા પેટે વિતાવી પડશે. ગયેલી સવારે કઠિયારો તો પાછો કુલાડી લઈને જંગલમાં જાય છે. ભાગ્ય અને લક્ષ્મી એ કઠિયારાને જોવે છે. લક્ષ્મી કઠિયારાને પૂછે છે, મેં તને કાલે આટલા કિંમતી રત્ન આપ્યા હતા, તો પછી તું આજે ફરીથી કેમ જંગલમાં લાકડા કાપવા આવ્યો? કઠિયારો બધું કહી સંભળાવે છે. એની વાત સાંભળી માતા લક્ષ્મી ફરીથી એને 9 લખો હાર આપે છે. હાર આપે અને એમને કહ્યું કે આ બહુમૂલ્ય અનમોલ હાર છે. આને વેચી તો તારી પરિસ્થિતિ સુધારી દેજે અને કાલથી તો આ જંગલમાં લાકડા કાપવા ના આવજે. કઠિયારો તો રાજી રાજી થઈને લાકડા કાપ્યા વગર જ ચાલવા લાગ્યો. એને વિચાર્યું આજે તરસ લાગે તો પણ પાણી પીવા ઊભું નથી રહેવું. વગડાની વચ્ચેથી એ ચાલી રહ્યો હતો. ઉપર આકાશમાં એક સમડી ઉડી રહી હતી અને કઠિયારાને એની હાથમાં ચમકતો હાર જોયો અને તેને થયું કે ખાવાની કઈ વસ્તુ છે. સમડી તો કઠિયારાના હાથમાંથી એ હાર લઈ ઊંચે આકાશમાં ઉડી જાય છે. કઠિયારો નિરાશ થઈ જાય છે અને ખાલી હાથે ઘરે પહોંચે છે. 2 દિવસથી ભૂખ્યા પતિ પત્ની પાણી પીને પાછા સૂઈ જાય છે. સવાર પડે તો કઠિયારો ફરીથી કુલાડી લઈને જંગલમાં ગયો. આ વખતે ભાગ્યે તે બ્રાહ્મણનો રૂપ ધારણ કરી એ કઠિયારા જોડે જાય છે. એમને જોઈને કહ્યું, કઠિયારા, આજે લાકડા કાપવા આવીશ, હું તને 1 રૂપિયો આપું છું. તું 1 રૂપિયો લઈને ગામમાં જાજે, પણ તને જે પેલું સામે મળે એની જોડેથી એ વસ્તુ ખરીદી લેજે. કઠિયારાને બ્રાહ્મણની વાત ગમી નહીં, પણ 2 દિવસથી પૂછ્યો, હાથમાં હિંમત નહીં તે લાકડા કાપી શકે. 1 રૂપિયામાં એ ટાઈમે 5 જણાનું ભોજન મળતું. કઠિયારો તો 1 રૂપિયો લઈને ગામની તરફ ચાલે છે. ગામના પાદરે એને એક માછીમાર મળે છે. કઠિયારો ભગવાનનો મોટો ભક્ત હતો, એટલે માછલી ખાતો ન હતો, પણ એ બ્રાહ્મણની વાત ટાળી પણ ના શક્યો અને એક મોટી માછલી ખરીદી અને ઘરે ગયો. 2 દિવસથી ભૂખી પત્ની અને એના હાથમાં માછલી જોઈને ગુસ્સાથી લાલ થઈ ગઈ. કઠિયારો પોતાની પત્નીને બધું કહી સંભળાવે છે. કઠિયારાની પત્ની ગુસ્સેથી એ માછલીને ઝૂંપડીની બહાર ફેંકી દે છે. એ દિવસે ભૂખ્યો કઠિયારો ઝૂંપડીની બહાર આવીને બેસે છે. ઝૂંપડી ઉપર માછલી પડેલી જોઈ કે કાગડો આવીને એ માછલીને ખાવા લાગે છે અને તેમાંથી જે 2 રત્નો નીકળે છે એ કઠિયારાના ખોળામાં પડે છે. કઠિયારાને ખબર પડી જાય છે કે આ એ જ માછલી છે જે દિવસે પોતાના કિંમતી રત્ન ગળી ગઈ હતી. કઠિયારો તો રાજી રાજી થઈ જાય છે અને ભગવાનને પ્રાર્થના કરતો કહેવા લાગે કે હે રામજી, આજે મારો ભાગ્ય જાગી ગયો છે. હવે મારે કાલથી જંગલમાં લાકડા કાપવા નહીં જવું પડે. કઠિયારો તો હાથ પાડીને પોતાની પત્નીને બોલાવે છે અને કહ્યું, તું ઘરમાં રાંધવાની તૈયારી કર, હું બજારમાં જઈને આ રત્ન વેચીને ચોખા અને શાકનો સામાન ખરીદી આવું. કઠિયારો તો જાતે લઈને બજારમાં જાય છે. ઊંચા ભાવે રત્ન વેચી ગાડા ભરી અનાજ અને સામાન લઈ ઘરે આવે છે. ત્યારે પત્ની કહે છે, ચૂલામાં આગ જલાવવા માટે લાકડા નથી, તમે જઈને થોડાક લાકડા લઈ આવો. કઠિયારો વિચાર કરે છે કે આટલી દૂર જંગલમાં લાકડા કાપવા ક્યારે જાવ? બજારમાં જઈને લાકડા ખરીદી લઈને આવું, ત્યાં સુધીમાં તો બહુ મોડું થઈ જાય અને બહુ ભૂખ લાગી છે. એની નજર એના ઘરની પાછળ વાડામાં ઊભા એક મોટા વૃક્ષ ઉપર પડે છે. વૃક્ષ ઉપર એક સૂકા લાકડાનો માળો બનાવેલો હતો.
કઠિયારે એ વિચાર્યું કે ભૂખ બહુ લાગે છે, બજારમાં જઈને આવે છે, એટલી વાર થઈ જશે. હાલ પૂરતા મોટા મારા માટે સૂકા લાકડા ઉતારી લઉં છું. કઠિયારો ઉપર ચડે છે ત્યારે જોવે છે કે આ તો પેલી સમળીનો જ માળો છે, કારણ કે એમાં નવ લફો હાર પડ્યો હતો. કઠિયારો તો ખુશીથી ભાગ્યને ધન્યવાદ. એ તો એ હાર લઈને નીચે ઉતરે છે. 2 રત્ન અને હાર વેચી કઠિયારો તો ખૂબ જ અમીર બની જાય છે. એની પાસે કેટલા વીઘા જમીન, ગાયો ને ભેંસોના વાડા ને ખૂબ ધનવાન થઈ ગયો. અને હવે તે ખૂબ સુખના દિવસો વિચારવા લાગ્યો અને છેલ્લે ભાગ્ય જીતી જાય છે. મિત્રો, કેવી લાગી સ્ટોરી કમેન્ટ કરીને જણાવજો. સીતારામ.